વરસાદના કારણે ખેતરના પાળા તૂટતા બાજુમાં રહેલા ખેતર વાવેલું બાજરી અને જુવારનો પાક ધોવાયો। ખેડૂતને લાખોનું નુકસાન, હાથમાંથી પાક અને ઘાસચારો પણ જતા ખેડૂત ટેન્શનમાં। આ દ્રશ્યો છે ધાનેરાના રામાભાઈ મોદીના ખેતરના કે જ્યાં થોડાક દિવસ પહેલા જ 7 વીઘામાં બાજરી અને જુવારનું વાવેતર કર્યું હતું, પણ વરસાદ થતાં ખેતર પાણીથી ભરાઈ ગયા। પરિણામે આજુબાજુના ખેતરોના પાળા તૂટતા રામાભાઈ મોદીના ખેતરમાં ધોવાણ થયું। બાજરી જવારનો પાક ધોવાઈ જતા ખેડ ખાતર અને બિયારણનો ખર્ચ પણ માથે પડ્યો છે। આજ પાક લાખોની આવક કરાવે એવી સ્થિતિ હતી, પણ વરસાદના કારણે ધોવાણ થતાં ખેડૂતની સ્થિતિ દયનીય બની। વાવેતરની સાથે ઘાસચારો પણ પલળી જતા પશુઓને પણ શું ખવડાવવું એ સવાલ મુજબ રહી રહ્યો છે। ખેડૂતને ત્યારથી જ આર્થિક નુકસાનમાંથી બહાર આવવા બીજા ખેડૂતની માફક આ ખેડૂત પણ સરકાર તરફ મીટ માંડીને બેઠા છે। ત્યારે સરકાર આ બાબતે ક્યારે સર્વે કરાવી ખેડૂતોને મદદ કરે એ જોવાનું રહ્યું। અમારે 5 વીઘાના વાવેતરમાં જુવાર બાજરી વાઈતી ધોવાણ થઈ ગયું છે। આજુબાજુના પાળા ફૂટી ગયા છે। હવે સાહેબ, જે તમે કોઈ સહાયતા હાલતા હો તો અમને આલી શકો। અમારે જુવાર બાજરી બધું ધોવાઈ ગયું છે। હા, નેટ સાહેબ પૂરું કરીને અમે વાવેતર કર્યું હતું અને આજુબાજુના પાળા તૂટી ગયા છે। હું મોદી રામાભાઈ ચેલાભાઈ અમારે બાજરી તથા જુવારનું વાવેતર કરેલું હતું। તે વરસાદથી આખું પાણી ભરાઈ, બાજુમાંથી ખેતરમાંથી પણ પાણી આવેલું, તેમાંથી આખું પાણી ભરાઈ ગયું, પાક નિષ્ફળ ગયો છે। સરકારશ્રીની સહાયતા માટે સર્વ વિનંતી, જે સહાયતા સરકાર આપે તો બહુ નગર અમારે કોઈ પણ રૂપિયાની આવક પણ થયેલ નથી, તો પણ થશે પણ નહીં, કેમ કે વરસાદના પાણીથી ટોટલ પાક નિષ્ફળ જવાની ઓર થઈ જશે।